માતા એ બધાને નવા અલગમાં સ્વાગત છે. આપણે આવી ગયા છીએ આજે તળના પોળમાં ધાબા ઉપર. દીજો થોડો થોડો દેખાય છે, બીજું તો કાંઈ નહીં, વાદળા છે. આજ તો કાંઈ વરસાદ આવતો નહીં અત્યારમાં, ને આવી ગયેલો છે આમ રાતનો એમ. આજે કાંઈ કામ નહીં કરવા દે એવું લાગે છે. ઉપાય તે આપણું આઈસર લી ફાડું છે કે તે ફાડે આવી છે. શેરુભાઈ ભાઈ જો બેઠા કેમ ખીરાઈ જાય ને એ અત્યારમાં આમ કૂતરા બેઠા કે આમ વાડીમાં નથી ભણે છે. અત્યારમાં કોઈ વાડીમાં કામ કરવા નહીં, કેમ કે હાલવાની એમાં કાંઈક છે નહીં હવે. કેમ કે વરસાદ કંઈક થઈ જાય ને તો કંઈક નેજની તો આપણે નેદવાનું તો આપણે ઘણું છે, માંડવી નેદવાનું છે, કપા નેદવાનું છે. હવે જાય નીચે મમ્મીની નીચે બધા પણ જાંબુડા આપણે સોંપ્યો ને ઉગો છે. હવે થાય કે ન થાય કોને ખબર, સુકાઈ જાય આ થાય થાવ હોય છે તો થઈ જશે. એટલે રોપડા ઘણા ખરાબ તો થઈ ગયા છે હવે વરસાદ પડેથી. અત્યારમાં હું આવ્યો હા ટાંકો જોવા, કેમ કે ટાંકામાં પાણીનો વાલ બેન હતો ને તે શરૂ કરવા એવું હતું ને. આમાં ધેતરમાં ખડ જામી ગયું છે કપામાં. આપણે બેન ઉભા આવી તો કારખાને જાય એટલે તો હું જાય નીચે આપણે જો ધાબા ઉપર જા નીચે આવી જાય. અત્યારમાં પ્યાહું નીર કરવા આવી જાય છે. ઉપર એ જહાન ભાડે અમારી બેની તાર થાય છે, માથું બાથું વળાયેલી એ રહી સામે. ને મમ્મી અત્યારમાં તારીખ સી જોવે છે, કોને ખબર કેમ તારીખ હું લે મમ્મી તારીખ સી જોવે અત્યારે હે કોઈને એમ જોવે એ કેદી આવે એમ. એને અત્યારમાં રોટલા શાક કરવાનું બાકી છે તોય મમ્મી અત્યારમાં તારીખ સી લઈ લીધું છે. ને જે અમારા ભાઈએ હુતા છે, ભાઈને તો ઊભું થવાનું ન હોય, અમારે કામે લાવવાનું હોય, ઊભું થાય બેન માથું વળાયેલી એટલે જાય કારખાને. કારખાને ઘેર આવી જશે. મમ્મીની તોરણ ને એવું બનાવે છે ને આ સવારનો વરસાદ શરૂ છે. જઈ શકો કેટલો પણ વરસાદ હમણાં કાલે શરૂ હતો, આજે શરૂ છે હમણાં વરસાદ. અમારા હાર્દિકભાઈ તો અહીં ગુજતા હે ને તાલી મમ્મી પાસે વ્યાજા હે. શેરુભાઈને અંદર બાંધી દીધા હે. હવે ગાડી આવી ગઈ છે ભાડેલી, ઉપા ભાડે ત્યાં હતી. કારે આવ્યા હોય તો નહીં ખબર. ના વરસાદ હતો કે તે કહેતા હે 4 વાગ્યાના વિયાવેલા છે, 4 વાગ્યા કે 5 વાગ્યા આવ્યા છે. હજી વાદળું ચડેલું છે. ધાબા ઉપર ચડીએ પણ ધાબા ઉપર એવું છે કેમ કે માલ માટે પાણી ભરવાનું હોય ને તે આપણે પગ ન હારાવું. તે ધાબા ઉપર અમે ચડતા નહીં, કેમ કે ભેહું માટે ને એમ પીવા માટે. તો એ સવારમાં જો પગ ધોઈને નીરા તે સાફ બાફ કરી તો હું મારા અહીંયા પાણી પાછા ભીના કરવા પડે, પછી પાછું માથે જવું પડે એવું છે. ધાબા ઉપર પણ અત્યારે ખેતરમાં કોઈ કામ નહીં કરતું. ને મમ્મીની જો મમ્મી શું કામ કર્યું હે મમ્મી? જો મમ્મી આ તોરણ બનાવ્યું છે. મને કઈ બેન કે આ નહીં હાલ લાગતું, આમાં કહેજો મને કે આમ નીનું બેન પકડો તો હજી તો અધૂરું છે. હા હવે દેખાય તો આવી રીતનું કંઈક આ આપણા ઘર માટે પેસા ઘર માટે બનાવે છે. તમને દેખાતું હશે, હું નહીં દેખાતો, હું તો આમ તરાવ એટલે આમ હેરકું દેખ. આમાં કાસ લગાડેલા ને આ કોઈ કાસ આપેલા. હા શું લગાડવાનું બાકી છે આમાં? એવું બધું હોય આપણને ન ખબર, પારી બાકી છે. હાર્દિકભાઈ લેટ આગળ હતી પણ હાર્દિકભાઈ જે હતા સારસિંગ મેકવા જાને તે લેટ વી ગઈ. હું કહેવા હાર્દિકભાઈ હું હવે કેદી ભણવા જવાનું થાય હે? ભણવા કેદી જવાનું થાય? કેમ વાર છે? વાર છે હજી. મારા ઉપા કાલે આવ્યો છે? ઉપા કાલે આવ્યો હાર્દિકભાઈ? 3 વાગે. કેમ વહેલા? વરસાદ હતો તે બપ્પા વહેલા આવ્યા એવું છે. ને આપણે હવે કાંઈ કામ ને 7 વાગી જજો આમ. હાથ અમારે બેન મમ્મીએ ઓલું ઝુમક બગાડ્યું ને બાંગ નાખે છે. હવે મમ્મી ઝુમર ને એવું બનાવે ને દૂધી હવે બકાલાનો હવે વરસાદનો ભાવ ને પૂછાતો દૂધીનો ટમેટાનો ને એવું. આ પછી શાક મેકવું કે નહીં મેકવું મમ્મીએ કંઈ ખબર નહીં. મમ્મી શાકે નહીં મેકવું હે? સડી ગયું હેનું મેકવું? અડદની દાળ મમ્મીએ બનાવી નાખી છે. અડદની દાળ હું તમને દેખાડું. હવે તો અડદની દાળ મમ્મીએ મસ્ત મસ્ત સુગંધ આવે છે. હાલો અડદની પાસે જવું છે એમ કહે છે. હવે જેમ થાય એમ આપણે હવે કાંઈ કામ નહીં. ને આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલે નવા વ્લોગમાં. તો આવું બધાને જય માતા ને બાય બાય.